નમસ્કાર, હું છું રાશિદ ચાકી અને રેશન કાર્ડના તમામ સભ્યોનું કેવાયસી કરવા માટે તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે સીડિંગ એટલે કે લિંક હોવા ફરજિયાત છે. પરંતુ જો કોઈ સભ્યનું આધાર રેશન કાર્ડ સાથે લિંક ન હોય, સીડિંગ ન હોય, તો તે તમે ઘર બેઠા મોબાઈલથી પણ આધાર કાર્ડ સીડિંગ કરી અને તેનું કેવાયસી કરી શકો છો. પરંતુ અહીં એક ખાસ કન્ડિશન એ છે કે રેશન કાર્ડના તમામ સભ્યોમાંથી ઓછામાં ઓછું એક સભ્યનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક થયેલું એટલે કે સીડિંગ થયેલું હોવું ફરજિયાત છે. તો જ તમે અન્ય કોઈ સભ્યના જો આધાર કાર્ડ લિંક ન હોય તો તે તમે જાતે મોબાઈલ એપ્લિકેશનથી પણ તમે લિંક એટલે કે સીડિંગ કરી અને તેમનું કેવાયસી કરી શકો છો. પરંતુ જો રેશન કાર્ડના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક ન હોય તો તમે તેનું મોબાઈલ એપ્લિકેશનથી જાતે આધાર સીડિંગ અને તેનું કેવાયસી ન કરી શકો. તેના માટે થઈ અને ઓછામાં ઓછા એક વ્યક્તિનું આધાર રેશન કાર્ડ સાથે લિંક કરાવવા માટે થઈ અને તમારે નજીકની જે પુરવઠા ખાતાની નક્કી કરેલી કચેરીએ જઈ ત્યાં તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ આપી ત્યાં ફિંગરપ્રિન્ટ્સ આપી અને તમારે એક વ્યક્તિનું કેવાયસી મંજૂર કરાવવું પડશે. અને ત્યારબાદ તમે અન્ય સભ્યોના આધાર કાર્ડ તમે મોબાઈલ એપ્લિકેશનથી સીડિંગ કરાવી અને તેનું કેવાયસી જાતે કરી શકો છો. તો ચાલો તેને વિસ્તારથી સમજીએ. સૌથી પહેલાં તમારે બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, માય રેશન ગુજરાત અને આધાર ફેસ આરડી. ત્યારબાદ માય રેશન એપ્લિકેશન ઓપન કરી નવા વપરાશકર્તા પર ક્લિક કરી અહીં તમારું પૂરું નામ અને તમારા મોબાઈલ નંબર લખી મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. તે વેરિફિકેશન કોડમાં લખી મારી નોંધણી કરો પર ક્લિક કરવાનું છે અને ફરી તમારે એપ્લિકેશન બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરી અને ફરીથી તમારા એ જ મોબાઈલ નંબર લખી ઓટીપી મોકલો પર ક્લિક કરશો. ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરો પર લખી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે એટલે આ પેજ ઓપન થશે જેમાં તમારે વિગતો બતાવો પર ક્લિક કરવાનું છે અને હોમ પેજ આવી જશો જ્યાં તમારે આધાર કેવાયસી પર ક્લિક કરવાનું છે. અહીં એક સૂચના આવશે ત્યાં નીચે ચેકબોક્સ બટન પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું છે. અહીં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરી તમારું રેશન કાર્ડના 15 ડિજિટ લખવાના છે અને જેમનું ઓલરેડી કેવાયસી થયેલું છે તેમના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા લખી તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરશો એટલે તમારી વિગત આવી જશે. નીચે ચેકબોક્સ પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરશો એટલે જેમનું કેવાયસી થયેલું છે અને જેમના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા આપણા આપેલા છે તેના મોબાઈલ પર એક ઓટીપી જશે. તે ફરીથી ઓટીપી દાખલ કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું મેસેજ આવી જશે, રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, પ્લીઝ એક્ઝિટ અને લોગિન અગેન. એટલે તમારે ફરીથી એપ્લિકેશન બંધ કરી દેવાની છે. ફરીથી તમારે લોગિન કરવાનું છે. તમારા મોબાઈલ નંબર લખી ઓટીપી મોકલો પર ક્લિક કરો, ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક કરો. અહીં તમારે 4 આંકડાનો તમારો મનપસંદ પિન સેટ કરવાનો છે જેમ કે 1 2 3 4 બે વખત લખી મારો પિન સેટ કરો પર ક્લિક કરશો એટલે તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીં તમારે આધાર કેવાયસી પર ક્લિક કરવાનું છે. અહીં તમારા રેશન કાર્ડની વિગત આવી જશે. ડાબી સાઈડમાં જે 4 આંકડા છે તે જમણી સાઈડ લખી કાર્ડના સભ્યોની વિગત મેળવો એટલે તમારા કાર્ડના તમામ સભ્યોની અહીં તમે વિગત જોઈ શકો છો. અહીં સભ્ય 2નું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે સીડિંગ એટલે કે મર્જ નથી તો આપણે તે નીચેના ભાગમાં આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર એ બીજા નંબરના જે સભ્ય છે તે સિલેક્ટ કરશું અને આ સભ્યના આધાર કેવાયસી કરો સ્ટેપ 2 પર ક્લિક કરશું એટલે નીચે તમે જોઈ શકો છો કૃપા કરીને પસંદ કરેલા સભ્યનું 12 અંકનું આધાર કાર્ડ નંબર દાખલ કરો. એ તમારે અહીં એમના આધાર કાર્ડ નંબર 12 આંકડાના લખી દેવાના છે અને આ સભ્યમાં આધાર સીડિંગ અને કેવાયસી કરો પર ક્લિક કરશો. અહીં હું સંમતિ સ્વીકારું છું પર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ કરશો એટલે તેમને ઓટીપી આવી જશે. એ તમારે ઓટીપી વેરીફાઈ કરવાનું છે. ફરીથી અહીં તમારા મોબાઈલ નંબર લખવાના છે, જનરેટ ઓટીપી પર ક્લિક કરશો, ઓટીપી આવશે તે વેરીફાઈ કરી અને તમારું આ ફેસ ઓથેન્ટિકેશન એડવાઇઝરી આવી જશે. નીચે ચેકબોક્સ પર ક્લિક કરી અને પ્રોસીડ બટન પર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ આવી જશે જેમાં તમારો ફ્રન્ટ કેમેરો ઓપન થઈ જશે. આ જે રેડ સર્કલ છે તે તેમાં તમારું ફેસ વ્યવસ્થિત કવર થાય એ રીતે જોવાનું છે અને આંખના પલકારા ઝબકાવશો એટલે ફોટો કેપ્ચર થઈ જશે અને અહીં તમારે આધાર કાર્ડની અને રેશન કાર્ડની વિગત આવી જશે. નીચે ચેકબોક્સ પર ક્લિક કરી મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરશો એટલે તમારું જે રિક્વેસ્ટ છે તે કન્સર્ન ઓફિસમાં સેન્ડ થઈ જશે અને તમારું કેવાયસીની જે અરજી છે હવે તે સબમિટ થઈ ગઈ છે. બસ આટલું જ કરવાનું છે. આ રીતે ઘરના અન્ય સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક ન હોય તો તે તમે આ રીતે જાતે પણ કરી શકો છો.